નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ₹70,000ની કિંમતનું એચપીનું લેપટોપ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકમાં શોધી આપેલ. જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડિયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. અરજદાર નિલેશકુમાર રૂપારેલિયા નોબલ સ્કૂલ જૂનાગઢ ખાતે રહેતા હોય તથા કોર્પોરેટ કંપનીમાં કામ કરતા હોય. કંપનીના કામ સબબ નિલેશભાઈ જૂનાગઢ આવેલ. ત્યારબાદ તેઓ તળાવ દરવાજા, જયશ્રી રોડ, દામોદર કુંડ તેમજ જૂનાગઢના અન્ય સ્થળોએ ગયેલ હોય તે દરમિયાન તેમનું ₹70,000ની કિંમતનું એચપી કંપનીનું લેપટોપ ક્યાંક ખોવાઈ ગયેલ હોય. ક્યાં ખોવાયેલ હોય તે નિલેશભાઈને યાદ ન હોય. નિલેશભાઈએ પોતાનું લેપટોપ શોધવા માટે ખૂબ પ્રયત્ન કરેલ પરંતુ લેપટોપ મળેલ નહીં. તે લેપટોપ કંપનીનું હોય જેથી નિલેશભાઈ ખૂબ ચિંતિત થઈ ગયેલ હોય. લેપટોપ નહીં મળે તો કંપનીને શું જવાબ આપશે? ₹70,000ની કિંમતના લેપટોપની ચૂકવણી કેવી રીતે કરશે? આવી બાબતથી નિલેશભાઈ ખૂબ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના પીએસઆઈ પીએચ મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જૂનાગઢ હેડક્વાર્ટર ડીવાયએસપી એએસ પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈ પીએચ મશરૂ, પોલીસ કોન્સ્ટેબલ હરસુખભાઈ સિસોદિયા, ગિરીશભાઈ કલસરિયા, અંજનાબેન ચૌહાણ, એન્જિનિયર રિયાઝભાઈ અંસારી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી નિલેશભાઈ જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજની મદદથી ચેક કરતા નિલેશભાઈ દામોદર કુંડે દર્શન કરવા જતા હોય ત્યારે તેમનું લેપટોપ તેમની પાસે હોય છે પરંતુ પરત ફરતી વખતે લેપટોપ તેમની પાસે હોતું નથી તેવું સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ નજરે પડેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દામોદર કુંડ તપાસ કરતા નિલેશભાઈનું ₹70,000ની કિંમતનું એચપી કંપનીનું લેપટોપ ત્યાં પડેલ હોય. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા નિલેશભાઈનું ₹70,000ની કિંમતનું એચપી કંપનીનું લેપટોપ સહી સલામત પરત કરેલ છે. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ₹70,000ની કિંમતનું એચપી કંપનીનું લેપટોપ શોધી રિકવર કરી સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને નિલેશભાઈ રૂપારેલિયાએ જણાવેલ કે તેમને આ લેપટોપ પરત મળે તેવી આશા પણ ન હતી અને આટલી ઝડપથી આ લેપટોપ પોલીસે શોધી આપતા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદનાપૂર્ણ કાર્યવાહી કરવા બદલ જિલ્લા નેત્રમ શાખા પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ₹70,000ની કિંમતનું એચપી કંપનીનું લેપટોપ ગણતરીની કલાકમાં શોધી પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે. નિલેશ રૂપારેલિયા છે. હું એક કોર્પોરેટ કંપનીનો એમ્પ્લોયી છું. આજે હું મારા વર્કિંગ માટે જૂનાગઢ આવેલો એ દરમિયાન દામોદર કુંડ પાસે બાય મિસ્ટેક મારી કીધે બેગ ભૂલાઈ ગયેલી, જે મને નેત્રમ શાખા દ્વારા પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ જ કોઓપરેશન સાથે મારી બેગને ગોતી આપેલી અને એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખરેખર જે સર્વિસ મને આજે મળેલી છે પોલીસ ખાતા તરફથી એ બિરદાવવાને લાયક છે. જે પોલીસ છે એક ફ્રેન્ડ તરીકે જે આજે ઉભરી આવ્યા છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.